નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિલીપભાઈ ચાવડા આપ સર્વેનું રસાયણ વિજ્ઞાનની વિડિયો લેક્ચર સિરીઝની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે સ્વાધ્યાયના 1 કે 2 જેટલા દાખલાઓ છે એમના સોલ્યુશનની વાતો કરવાની છે. તો ચાલો આજનો ક્લાસ શરૂ કરીએ. Sorry, it's DJ. અહીંયા તમે જોઈ શકો છો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 2.55 ની રકમ આપણા બોર્ડની અંદર લખેલી છે. રકમ કંઈક આ પ્રમાણે છે: પાષણ શ્રેણીમાં લાયમન, બામર, પાષણ, બ્રેકેટ અને ફોન. એમાં પાષણ શ્રેણી કે જેમની શરૂઆત ક્યાંથી થાય? n બરાબર 3. પાષણ શ્રેણીમાં ઉત્સર્જન સંક્રાંતિ n બરાબર 3 કક્ષાએ અંત પામે છે અને n કક્ષામાંથી શરૂ થાય છે અને તેમને મ્યુ બરાબર 3.29 ગુણ્યા 10 ની 15 ઘાત ઇન્ટુ બ્રેકેટ 1/3 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર હર્ટ્ઝ વડે રજૂ કરી શકાય છે. બરાબર? તો આવી કંઈક વાત કરવામાં આવી છે. જો એ શું કીધું છે કે ભાઈ બે આ રીતે ઊર્જા સ્તર હોય તો અહીંયા n બરાબર 3 હશે. બરાબર? અને nમી કક્ષા હશે, n બરાબર n હશે. એટલે ખરેખર એણે એમ કીધું છે કે n કક્ષામાંથી શું થાય છે? શરૂ થાય છે. અહીંથી શરૂઆત થાય છે. ક્યાં આવે છે? ત્રીજી કક્ષા. શરૂ n થી કક્ષામાંથી અને અંત ક્યાં પામે છે? ત્રીજી કક્ષામાં. શરૂઆત nમી કક્ષામાં થતી હોય, અંત ત્રીજી કક્ષામાં થતો હોય એવી શ્રેણીને આપણે કઈ શ્રેણી કહીએ છીએ? તો કે પાષણ શ્રેણી કહીએ છીએ. આ શ્રેણીમાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ દરમિયાનની આવૃત્તિ એ કયા સૂત્રની મદદથી મેળવી શકાય? તો કે 3.29 ગુણ્યા 10 ની 15 ઘાત ઇન્ટુ બ્રેકેટ 1/3 સ્ક્વેર માઇનસ n સ્ક્વેર થી મેળવી શકાય. તો આપણે સોલ્યુશનની શરૂઆત અહીંથી જ કરી કે ભાઈ આવૃત્તિ મ્યુ બરાબર શું લખી શકાય? તો કે 3.29 ગુણ્યા 10 ની 15 ઘાત ઇન્ટુ બ્રેકેટ 1/3 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર. આ રીતે એમની આવૃત્તિ હર્ટ્ઝ એકમની અંદર આપણે મેળવી શકીએ. ચાલો, બરાબર છે. હવે આગળ વાત કરીએ તો જો 1200 નેનોમીટર 1285 નેનોમીટર તરંગ લંબાઈ આપી દીધી. બીજી માહિતી શું આપી છે? લેમ્બડા કેટલી છે? તો કે 1285 નેનોમીટર. 1285 નેનોમીટર ને 1285 ગુણ્યા 10 ની માઇનસ 9 ઘાત મીટર પણ કહેવાય, કારણ કે નેનો એટલે 10 ની માઇનસ 9 ઘાત. બરાબર છે? આ રીતે પણ આપણે લખી શકીએ. તો 1285 નેનોમીટર પર સંક્રમણ અવલોકિત થાય છે. તો વર્ણપટનો વિસ્તાર શોધો. વર્ણપટનો કયો વિસ્તાર હશે? વિસ્તારનો મતલબ થાય કે ભાઈ દ્રશ્યમાન વિસ્તાર હશે, પારજાંબી વિસ્તાર હશે, પારરક્ત વિસ્તાર હશે. કયો વિસ્તાર હશે? તો એ કોના આધારે નક્કી થાય સાહેબ? તો કે કઈ શ્રેણી છે એ ખબર પડી જાય. બરોબર? તો એના આધારે આપણે વર્ણપટનો વિસ્તાર છે એ નક્કી કરી શકીએ. તો વર્ણપટનો વિસ્તાર છે એ નક્કી કરવાનો છે. તો અહીંયા આપણે n નું મૂલ્ય ખ્યાલ આવી જાય. ખ્યાલ આવે કે ભાઈ ત્રીજી કક્ષામાં તો આવે છે, પણ કેટલામી કક્ષામાં? ત્રીજી કક્ષામાં છે. એના આધારે આપણે વર્ણપટનો વિસ્તાર છે નક્કી કરીશું. તો ટૂંકમાં આપણે આ n નું મૂલ્ય મેળવવાનું છે. n બરાબર શું એ આપણે મેળવવાનું છે. n બરાબર શું? આપણો મૂળ પ્રશ્ન આ છે કે n બરાબર શું. ચાલો, n મેળવવો છે તો આપણે અહીંયા આવૃત્તિનું સૂત્ર જાણીએ છીએ કે આવૃત્તિ છે ને એનું તરંગ લંબાઈના સ્વરૂપમાં ફેરવો ને તો આવૃત્તિ મ્યુ બરાબર શું થાય? સૂત્ર c ના છેદમાં લેમ્બડા. તો એની જગ્યાએ એવું પણ લખી શકીએ ઇઝ ઇક્વલ ટુ 3.29 ગુણ્યા 10 ની 15 ઘાત ઇન્ટુ બ્રેકેટ 1/3 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર. બરાબર? અહીં કારણમાં આપણે શું લખશું? કારણમાં એવું લખી શકીએ કારણ કે મ્યુ બરાબર શું થાય? c ના છેદમાં લેમ્બડા.
એટલે આપણે આવું લખ્યું. હાલો, હવે અહીંયા આપણે c નું મૂલ્ય પણ જાણીએ છીએ. c બરાબર કેટલા થાય? તો કે 3 ગુણ્યા 10 ની 8 ઘાત. તરંગ લંબાઈ પણ આપણને આપી દીધી છે. કેટલી છે? તો કે 1285 ગુણ્યા 10 ની -9 ઘાત, બરોબર, ઇઝ ઇક્વલ ટુ 3.29 ગુણ્યા 10 ની 15 ઘાત ઇન્ટુ બ્રેકેટ 1/3 સ્ક્વેર 9 શું થશે? 3 નો સ્ક્વેર 9 માઇનસ 1/n સ્ક્વેર એઝ ઇટ ઇઝ રહેશે. હવે આ જે પદ છે એમને છેદમાં લઈ જઈએ, બરોબર છે, આ પદ છે એમને છેદમાં લઈ જઈએ તો શું થશે? તો કે આપણે એવું લખી શકીએ કે ભાઈ 3 ગુણ્યા 10 ની 8 ઘાત ના છેદમાં 1285 ગુણ્યા 10 ની -9 ઘાત ગુણ્યા અંશમાં નું પદ બરાબરની સામેની બાજુ છેદમાં આવશે 3.29 ગુણ્યા 10 ની 15 ઘાત ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું વધશે? તો કે 1/9 માઇનસ 1/n સ્ક્વેર, બરાબર છે. હવે બાકીનું સાદુરૂપ અહીંયા આપીએ આપણે. તો આમનો જે કંઈ ગુણાકાર ભાગાકાર થતો હોય એ ગુણાકાર ભાગાકાર આપણે કરશું, બરોબર છે. તો આપણે એનું સાદુરૂપ આપીએ તો 3 ભાગ્યા 1285, બરોબર છે, એમને ભાગ્યા 3.29. હવે કરીશું આપણે તો 0.00071 આવશે. શું જવાબ આવશે? તો કે બાકીનું સોલ્યુશન આપણે લખીએ તો 0.000 શું જવાબ આવ્યો હતો? 71. 0.00071. તો જવાબ આવ્યો હતો 0.00071. આ સાદુરૂપનો જવાબ. ઘાતની વાત કરીએ તો -9 વત્તા 15 એટલે 6 ઘાત, બરાબર, પ્લસ ઉપર જશે એટલે -6 ઘાત થશે. એટલે 10 ની 8 ઘાત ગુણ્યા 10 ની -6 ઘાત ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુનું શું છે? તો કે 1/9 માઇનસ 1/n સ્ક્વેર. હવે 8 માંથી 6 ઘાત જશે એટલે 2 ઘાત આવશે, બરાબર છે. 2 ઘાત આવશે એટલે આપણે આમને લખી શકીએ 1 અને 2 પોઈન્ટ ખસશે તો જવાબ આવશે 0.071. 0.071 ઇઝ ઇક્વલ ટુ શું લખશું? 1/9 માઇનસ 1/n સ્ક્વેર. જો અહીંયા આનું સાદુરૂપ આપશું ને તો આનું સાદુરૂપ આવશે 10 ની 2 ઘાત. 10 ની 2 ઘાત એટલે કેટલા થાય? 100. તો 100 વડે આને ગુણશું, 100 વડે ગુણશું એટલે 2 પોઈન્ટ આ બાજુ ખસવાનું રહેશે તો અહીંયા પોઈન્ટ આવશે તો 0.071 એવું થશે. એ આપણે અહીં લખ્યું, બરાબર છે. હવે 1/n સ્ક્વેર માઇનસ છે ને આ બાજુ લઈ જશું એટલે પ્લસ થઈ જશે. 1/n સ્ક્વેર આખું પદ માઇનસ છે ને એ આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે. ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું છે? 1/9 આ બાજુ પડ્યું છે. આ જે આખું પદ છે એમને સામેની બાજુ જવા દઈશું તો પ્લસ છે તો શું થઈ જશે? માઇનસ થઈ જશે. એટલે માઇનસ 0.071. 1/9 માંથી 0.071 બાદ કરી. પહેલા તો 1/9 એટલે શું થાય આપણે જોઈએ તો 1/9, બરોબર, એનો જવાબ આવશે 0.4 એકડા. અહીં બરાબર આપણે એવું લખી શકીએ કે ભાઈ 0.1111 આવું થશે માઇનસ 0.071. આ મૂલ્ય બાદ કરીએ એમાંથી, બરાબર છે, એમાંથી આપણે આ મૂલ્ય બાદ કરી નાખીએ તો માઇનસ એ જે મૂલ્ય
આપણને મળ્યું છે એમાંથી 0.071 આ બાદ કરશું તો જવાબ આવશે 0.0401 અને બરાબર શું જવાબ આવશે તો કે 0.0401 એ કોના બરાબર જવાબ આવશે 1/n². બરાબર છે. આપણે જવાબ જોઈએ છે n નું તો શું કરશું પહેલા 1/n² છે બરાબર બાકીનું સાદું રૂપ અહીંયા આપીએ આપણે તો આપણે શું કરશું તો કે 1/n² છે ને એને ઉલટાવી નાખીએ તો શું થઈ જશે n² ના છેદમાં 1 થશે તો આ પદને પણ ઉલટાવી પડું એટલે કે 1 ના છેદમાં લખવું પડે તો સામે શું થઈ જશે 1 ના છેદમાં 0.071 સોરી 0.0401 એ 1 ની કોઈ જરૂર એટલે n² બરાબર આવું મળ્યું આપણને તેથી આપણે n² બરાબર શું લખી શકીએ 1 ના છેદમાં 0.0401 આપણે એવું લખીએ 1 ના છેદમાં 1/0.0401 તો જવાબ આવશે 25. કેટલો જવાબ આવશે 25 જવાબ આવશે એપ્રોક્સ જવાબ 24.94 એટલે આપણે કેટલા કહી દઈએ જવાબ એપ્રોક્સિમેટ જવાબ 25 આવે એક્ઝેક્ટ 25 નહીં પણ 25 ની નજીકનો જવાબ આવશે તો n બરાબર n² બરાબર 25 તો n બરાબર કેટલા આવશે 5 આવશે n² બરાબર 25 તો n બરાબર જવાબ કેટલો આવશે 5. તો હવે આપણે એ નક્કી કરવાનું છે કે ભાઈ 5મી કક્ષામાંથી આ ત્રીજી કક્ષામાં આવતો હતો કેટલામી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં આવતો હતો 5મી કક્ષામાંથી ત્રીજી કક્ષામાં આવતો હતો તો એ વર્ણપટનો કયો વિસ્તાર છે તો આપણે સીધું કહી શકીએ કે 5મી માંથી ત્રીજી કક્ષામાં આવતો હતો સોરી ni બરાબર 5 હોય અને nf બરાબર 3 હોય તો 5 માંથી ત્રીજી કક્ષામાં જાય શ્રેણી હોય તો એમનો વિસ્તાર કયો થશે તો કે પારરક્ત કયો વિસ્તાર થાય પારરક્ત વિસ્તાર થશે. ફરીવાર દાખલો ખૂબ સહેલો છે અહીંયા આપણે એકવાર રિવિઝન સ્વરૂપે જોઈએ પાષાણ શ્રેણીમાં ઉત્સર્જન સંક્રાંતિ n બરાબર 3 કક્ષાએ અંત પામે છે અને n કક્ષામાંથી શરૂ થાય છે એટલે કે nમી કક્ષામાંથી શરૂ થઈને ત્રીજી કક્ષામાં આવે છે ત્યારે એમને આવૃત્તિનું સૂત્ર કંઈક આ રીતે રજૂ કરી શકાય. સાથે સાથે એવું કીધું છે કે 1285 નેનોમીટર પર સંક્રમણ એક અવલોકિત કરવામાં આવે છે. સંક્રમણ છે એમનો વિસ્તાર કયો છે તો એ વિસ્તારની વાત આપણે કરતા હતા તો પહેલા આપણે આ સૂત્ર લખ્યું અહીંયા આવૃત્તિના સૂત્રને મોડિફાઈ કર્યું આવૃત્તિની જગ્યાએ c ના છેદમાં લેમ્બડા લખ્યું કારણ કે આપણે આવું જાણીએ છીએ બરાબર છે. હા હવે તો કે સી અને લેમ્બડાની કિંમતો જે આપી હતી એ મૂકી આપણે અહીંયા બરાબર છે આ પદ છે એમને છેદમાં લઈ ગયા આમનું જે જરૂરી સાદુરૂપ હતું એ સાદુરૂપ આપ્યું બરાબર. સાદુરૂપના અંતે n² બરાબર આપણે 25 મળે n બરાબર 5 મળે એને 5 અને એને 3 હોય પૂર્ણ શ્રેણી કયા વિસ્તારમાં જોવા મળે હવે ચાલો પ્રશ્ન નંબર 2.56 રકમ કંઈક આ પ્રમાણે છે ઉત્સર્જન સંક્રમણની તરંગ લંબાઈ ગણો એટલે પહેલો પ્રશ્ન છે તરંગ લંબાઈ લેમ્બડા ગણવાનું જો તે 1.3225 નેનોમીટર એટલે ત્રિજ્યા આપી દીધી છે r1 નું મૂલ્ય કેટલું આપ્યું છે તો 1.3225 નેનોમીટર ત્રિજ્યાથી શરૂ થઈ અને r2 બરાબર 211.6 પાઇકોમીટર પર અંત પામે છે એટલે બે ત્રિજ્યાઓ આપી છે એક ત્રિજ્યા નેનોમીટર ને એક પાઇકોમીટરમાં. આ સંક્રાંતિ કઈ શ્રેણી લાગુ પડે તેનું નામ આપો અને વર્ણપટનો વિસ્તાર પણ લખો. વર્ણપટનો વિસ્તાર માટે આપણે બે વસ્તુ જોશે
કે ભાઈ એન આઈ બરાબર શું એ ખબર પડે અને NF બરાબર શું એ ખબર પડે તો આપણને વર્ણપટનો વિસ્તાર છે એ ખબર પડશે. એટલે NI અને NF ના મૂલ્યો પણ મેળવવાના છે. NI અને NF ની જગ્યાએ N1 અને N2 પણ આપણે કહી શકીએ. N1 N2 ના મૂલ્ય ખબર પડી જાય તો આપણે તરંગ લંબાઈ મેળવી શકીએ. બરાબર, કઈ શ્રેણી લાગુ પડે છે એનું નામ કહી શકીએ અને એનો વિસ્તાર પણ નક્કી થઈ શકે. તો ચાલો, તો અહીંયા બે ત્રિજ્યાઓ આપી છે. ત્રિજ્યાઓના અનુરૂપ સૂત્ર આપણે મૂકીએ. માનો કે બરાબર સોલ્યુશનની વાત આપણે અહીં કરીએ તો કે R1 બરાબર સૂત્ર શું થશે તો કે A0 ઇન્ટુ N1 સ્ક્વેર છેદમાં Z. હવે હાઇડ્રોજન તત્વ છે કે એવું કે વાત કરી નથી એટલે છેદમાં Z આપણે લખવું જરૂર છે. હાઇડ્રોજન હોય તો 1 થઈ જાય, ન હોય તો એની કિંમત મૂકવી જ પડે. A0 ઇન્ટુ N સ્ક્વેર હોય પણ અહીં R1 છે તો N1 સ્ક્વેર લખશું. બરાબર છે. થોડીક વાત કરીએ આગળ તો R1 ની કિંમત તો આપી દીધેલી છે. કેટલી છે તો કે R1 ની કિંમત કેટલી છે 1.3225 નેનોમીટર એટલે 10⁻⁹ મીટર. તેથી આપણે એવું કહી શકીએ 1.3225 ગુણ્યા 10⁻⁹ ઇઝ ઇક્વલ ટુ A0 ઇન્ટુ N1 સ્ક્વેર છેદમાં A0 ઇન્ટુ N1 સ્ક્વેર છેદમાં Z. હવે તો કે આમને સમીકરણ નંબર 1 કહી દઈએ. આપણે શું કહી દઈએ? સમીકરણ નંબર 1. સમીકરણ નંબર 1 થશે. એવી જ રીતે આપણે સમીકરણ R2 માટે પણ બનાવી શકીએ કે ભાઈ R2 બરાબર સૂત્ર શું થશે તો કે A0 ઇન્ટુ N2 સ્ક્વેર. N1 ની જગ્યાએ શું આવશે તો કે N2 સ્ક્વેર છેદમાં Z. હવે A0 નું મૂલ્ય આપણને ખબર નથી તો A0 રાખશું. N2 નું મૂલ્ય આપણને ખબર નથી, N2 નું મૂલ્ય ખબર નથી એટલે N2 નું N2 રાખશું. N2 અને એનો સ્ક્વેર છે તો સ્ક્વેર છેદમાં Z. R2 નું કિંમત રકમની અંદર આપી દીધી છે. કેટલી છે તો કે 211.6 પાઇકોમીટર એટલે કેટલી આવશે 10⁻12. 211.6 ગુણ્યા 10⁻12. બરાબર છે. આને સમીકરણ નંબર 2 કહી દઈએ. કેટલામું સમીકરણ કહી દઈએ તો કે સમીકરણ નંબર 2. બરાબર છે. અહીંયા Z આ ઉપરના સૂત્રના છે. હાલ સમીકરણ નંબર 1 અને 2 આપણે મેળવી નાખ્યા. સમીકરણ 1 અને સમીકરણ 2 મળી ગયા. હવે શું કરશું તો કે ત્યાર પછીના સ્ટેપની અંદર તો કે સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈશું. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લઈશું. સમીકરણ નંબર 1 ભાગ્યા શું કરશું 2 કરતા શું થશે તો 2 નો ગુણોત્તર લઈએ તો 1.3225 ના છેદમાં 211.6 ગુણ્યા 10⁻12. અહીંયા આવશે ગુણ્યા 10⁻9. સામે બે બાજુ શું આવશે તો કે A0 ઇન્ટુ N1 સ્ક્વેર N1 નો સ્ક્વેર છેદમાં Z એના આખાના છેદમાં A0 ઇન્ટુ N2 નો સ્ક્વેર છેદમાં Z. બરાબર છે. એવી રીતે બેને ભાગાકારના સ્વરૂપમાં લખ્યા. અહીંયા બંને જગ્યાએ સરખું ઉડી જશે. A0 ઉડી જશે, Z સરખા છે એ ઉડી જશે. અહીંયા N1 નો સ્ક્વેર છે ને N2 નો સ્ક્વેર છે એ બચી જશે. બરાબર છે. હવે આમનો બંનેનો ભાગાકાર કરવામાં આવે
બરોબર છે. તો શું જવાબ આવે છે? બેનો ભાગાકાર કરીએ આપણે તો એવું કહી શકીએ આપણે કે 1.3225 ભાગ્યા 211.6 બરાબર છે. એનો ભાગાકાર કરશું તો 0.00625 જવાબ આવશે. અહીં બરાબર જવાબ શું આવશે? તો કે 0.00625. ઘાતની વાત કરીએ તો આ -12 ઉપર જશે એટલે +12 થશે. +12 માંથી 9 જશે તો એમને ગુણ્યા કેટલી ઘાત આવશે? 10⁻3 ઘાત. કેટલી ઘાત આવશે? 10⁻3 ઘાત. 12 માંથી 9 જાય તો 3 વધશે. ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું વધ્યું છે? તો કે n1 એમનો સ્ક્વેર છેદમાં શું વધ્યું છે? તો કે n2 એમનો. બરોબર છે. ચાલો હવે અમને 3 ઘાત છે એટલે 1000 વડે ગુણીએ તો 1 2 ને 3 આંકડા પછી પોઈન્ટ આવશે. બરાબર છે. તો આપણે એવું લખી શકીએ કે n1 નો સ્ક્વેર છેદમાં n2 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 6.25. આવો જવાબ આવશે. આ બંને બાજુ અહીંયા સ્ક્વેર છે તો સામે બાજુ વર્ગમૂળ લઈએ તો અહીંથી સ્ક્વેર દૂર કરી શકાય. તેથી આપણે શું કહી શકીએ? તો કે n1 ના છેદમાં n2 એવું લખવું હોય તો આ બાજુ વર્ગમૂળ લેવું પડે. 6.25. બરાબર. 6.25 નું વર્ગમૂળ તમે લેશો તો જવાબ આવશે 6.25 નું વર્ગમૂળ 2.5 જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 2.5 જવાબ આવશે. ટૂંકમાં શું કહી શકીએ કે આવો સંબંધ આપણને મળે. n1 બરાબર 2.5 n2 આવો સંબંધ મળશે. n1 બરાબર 2.5 n2. હવે અહીંયા ધારવાનું રહેશે. શું કરવાનું રહેશે? ધારવાનું. ધારો કે n1 બરાબર 1 લઈએ. સોરી, અહીં n2 ના મૂલ્ય ધારવાનું રહેશે. n2 બરાબર 1 લઈ લે. અહીંયા n2 બરાબર 1 તો 1 ગુણ્યા 2.5 n1 બરાબર શું આવશે? ધારો કે n2 બરાબર 1 તો n1 બરાબર 2.5 આવે. હવે તમને એ ખબર હોવી જોઈએ કે આ n1 કે n2 ના મૂલ્ય એ અપૂર્ણાંક હોઈ શકે નહીં. એટલે આવું આવી શકે નહીં. આવું ન આવી શકે. તો માની લો કે n2 બરાબર 2 લઈ લઈએ. n2 બરાબર 2 લઈશું. અહીંયા 2 લઈ લો તો 2 ગુણ્યા 2.5 બરાબર. n2 બરાબર 2 તો n1 બરાબર શું થશે? n1 બરાબર 2 ગુણ્યા 2.5 થશે. 2 ગુણ્યા 2.5 એટલે n1 બરાબર કેટલા થાય? 5 થાય. આવું મૂલ્ય શક્ય છે? n1 નું મૂલ્ય કેટલું હોય? 2 હોય. સોરી, n2 નું મૂલ્ય 2 હોય અને n1 નું મૂલ્ય 5 હોય. આવું શક્ય છે. બરાબર. તો આ છે એ આપણો એક જવાબ થશે. આપણો એક જવાબ થશે. બરાબર. n1 બરાબર 5 અને n2 બરાબર 2. એટલે શું કહી શકીએ? તો આવી રીતે હોય તો શરૂઆતની અવસ્થા n1 બરાબર 5 અને n2 બરાબર શું હશે? 2. એટલે પાંચમી કક્ષામાંથી ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં આવશે. પાંચમી માંથી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન આવે એટલે કઈ શ્રેણી થઈ કહેવાય? તો કે આ શ્રેણી થઈ કહેવાય બામર શ્રેણી. કઈ શ્રેણી? બામર શ્રેણી. અને બામર શ્રેણી કયા વિસ્તારમાં જોવા મળે? તો કે બામર શ્રેણી છે એ દૃશ્યમાન વિસ્તારમાં જોવા મળે. બામર શ્રેણી કયા વિસ્તારમાં જોવા મળે? દૃશ્યમાન વિસ્તારમાં જોવા મળે છે.
ચાલો, તો આ થઈ બામર શ્રેણી દૃશ્યમાન વિસ્તારની અંદર જોવા મળશે. એટલે શું તે વાત ફરીવાર R1 અને R2 ના બે સમીકરણો આપણે બનાવ્યા. 1 અને 2 નો ગુણોત્તર લીધો, વર્ગમૂળ લીધું અને n1 અને n2 ના મૂલ્ય ધારે એમાં અપૂર્ણાંક મૂલ્ય સ્વીકારવામાં આવશે નહીં. તો પૂર્ણાંક મૂલ્ય આવતું હોય એવું મૂલ્ય થશે n2 બરાબર 2 તો n1 બરાબર 5. આના આધારે રેખા નક્કી થઈ ગઈ. n2 2 અને n1 5 એવી રેખા. એ કઈ શ્રેણીની રેખા હોય? બામર શ્રેણી. બામર શ્રેણી કયા વિસ્તારમાં જોવા મળે? દૃશ્યમાન વિસ્તારમાં જોવા મળે છે. હાલો, પણ અહીંયા પ્રશ્ન 1 નું સોલ્યુશન થઈ ગયું. ભાઈ n1 n2 છે એમના મૂલ્ય નક્કી થઈ ગયા એટલે આપણે શ્રેણીનું નામ અને રેખા બંનેની માહિતી જાણી અને વર્ણપટનો વિસ્તાર પણ જાણી. પણ પહેલો પ્રશ્ન હજી યથાવત છે આપણો. એવો પહેલો પ્રશ્ન છે કે તરંગ લંબાઈ લેમ્બડા બરાબર શું? તો એમની તરંગ લંબાઈ કેટલી છે? તરંગ લંબાઈ મેળવવા માટે આપણે એટલું કામ છે એકવાર તે દૂર કરીને હવે પછી નવે શક્તિ રજૂઆત લખશું. ચાલો, n1 બરાબર કેટલા હતા? તો કે n1 બરાબર 5 હતા. n2 બરાબર કેટલા હતા? n2 બરાબર 2 હતા. કઈ શ્રેણી થાય? બામર શ્રેણી. કયા વિસ્તારમાં જોવા મળે? દૃશ્યમાન વિસ્તાર. ચાલો, તરંગ લંબાઈ મેળવી છે તો આપણે એક આવું સૂત્ર જાણીએ છીએ કે મ્યુ બાર બરાબર 1/λ બરાબર. અને મ્યુ બાર નું સૂત્ર આપણે જાણીએ છીએ 1.09677 into 10⁻⁷ into bracket 1/n1 square minus 1/n2 square. આ સૂત્ર આપણે જાણીએ છીએ. બરાબર છે. હવે ખાસ આપણે તરંગ લંબાઈ મેળવી છે એટલે તરંગ લંબાઈને ધ્યાનમાં લઈ અને આગળ વધીશું. તરંગની સંખ્યાનું સૂત્ર છે પણ એમાં તરંગ લંબાઈ વાળું પદ છે એ મૂકીને આપણે આગળ વધીએ. n1 અને n2 ના મૂલ્ય આપણને ખબર છે તો 1/λ બરાબર શું થશે? તો કે 1.09677 into 10⁻⁷ into bracket 1/n1 square એટલે 5 નો સ્ક્વેર માઇનસ 1/n2 સ્ક્વેર એટલે 2 નો સ્ક્વેર. બરાબર છે. હવે 1/λ બરાબર 1.09677 into 10⁻⁷. બરાબર છે. 1/5 નો સ્ક્વેર એટલે કેટલા થશે? તો કે 1/5 નો સ્ક્વેર 25 થશે માઇનસ 1/2 નો સ્ક્વેર કેટલો થશે? 4 થશે. બરાબર. ચાલો, હવે આનું સાદુરૂપ આપીએ. therefore 1/λ is equal to 1.09677 into 10⁻⁷. સાદુરૂપ આપશો એટલે 4 માઇનસ 25. બરોબર. 4 માઇનસ 25 ના છેદમાં 25 ગુણ્યા 4 એટલે શું થશે? 100 થશે. 25 માંથી 4 જશે તો -21 ઋણ જવાબ આવશે. કેવો જવાબ આવશે? ઋણ જવાબ. એ બાજુમાં આપણે હવે પછીનું સાદુરૂપ લખીએ. 25 - 21 જવાબ કેવો આવશે? ઋણ જવાબ આવશે. તો તેથી 1/λ is equal to 1.09677 into 10⁻⁷. બરાબર. 21 - 21 માંથી 4 જશે તો સોરી -25 માંથી 4 જશે તો 21 ના છેદમાં 100 વધશે. અહીં આપણે લખશું, શું લખશું? તો કે ઋણ નિશાની અવગણતા. ઋણ નિશાની અવગણી નાખશું. કેમ? તો કે તરંગ લંબાઈ ઋણ હોય નહીં. તો આમને ગુણ્યા 21 અને એમના છેદમાં 100 સાદુરૂપ આપીએ. બરાબર છે. તો 1.09
677 into 21 બરાબર છે into 21 તો જવાબ આવશે 23.032 કેટલો જવાબ આવશે 23.032 therefore 1 upon lambda is equal to 23.032 ગુણ્યા 10 ની 7 ઘાત અને 100 એટલે કેટલા થશે 10 ની 2 ઘાત હવે આ 10 ની 2 ઘાત ઈ ઉપર જશે એટલે 10 ની -2 ઘાત થશે તેથી 1 upon lambda is equal to 23.032 ગુણ્યા 10 ની 5 ઘાત થશે આ 2 ઘાત ઉપર જશે એટલે માઈનસ થશે આ 1 upon lambda બરાબર જવાબ આવ્યો આપણે તરંગ લંબાઈ જોઈએ છે તેથી આપણે શું કરશું લેમ્બડા બરાબર અને ઉલટાઈ નહીં કે સામેનું પદ પણ ઉલટાઈ જશે 1 upon 23.032 1 upon 23.032 ગુણ્યા 10 ની 5 ઘાત એમનું મૂલ્ય મળે તો 1 upon 23.032 એટલે કેટલા થાય આપણે એકવાર જોઈ લઈએ 1 upon 23.032 જવાબ આવશે 0.0434 શું જવાબ આવશે તો કે 0.0434 ગુણ્યા 10 ની 5 ઘાત ઉપર જશે એટલે 10 ની -5 ઘાત હવે એક પોઈન્ટ આગળ ખસશું તો -6 થશે બે પોઈન્ટ ખસશું -7 3 પોઈન્ટ ખસશું -8 4 પોઈન્ટ ખસશું તો -9 ઘાત જવાબ થશે 1 2 3 ને 4 પોઈન્ટ આપણે જમણી બાજુ જઈએ તો અહીંયા -4 ઘાતનો ઉમેરો થશે -5 અને -4 ટોટલ કેટલી ઘાત થશે તો કે આપણે આને 434 લખીએ ને તો એની બરાબર 10 ની -9 ઘાત એને કહેવાય 434 નેનોમીટર શું કહેશું 434 નેનોમીટર જેટલી તરંગ લંબાઈ આપણને પ્રાપ્ત થાય છે તો આ રીતે તરંગની સંખ્યા વાળું સૂત્ર છે એમનો ઉપયોગ કરી અને તરંગની સંખ્યામાંથી તરંગ લંબાઈ છે એને સૂત્રનો કરતા બનાવીને છેલ્લે આપણે શું મૂકી શકીએ અથવા તો મેળવી શકીએ તરંગ લંબાઈ મેળવી શકીએ તરંગ લંબાઈ નેનોમીટર એકમની અંદર પ્રાપ્ત થાય છે